સાહેબ જગત તો સ્વાર્થનું સગું છે. જ્યાં સુધી સ્વાર્થ છે ત્યાં સુધી પ્રીતિ છે. સ્વાર્થ પૂરો થતાની સાથે પ્રીતિ પણ ખતમ થઈ જશે. જગતને સ્વાર્થ બે નામ એક બન્યા, તેનો દેહ તો એક ભાસે. જગતને સ્વાર્થ બે નામ જુદા બન્યા, તેનો દેહ તો એક ભાસે. સ્વાર્થ વિના કોઈ આવે ન પાસે. સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં કેર છે. સ્વાર્થના કેર ઘોર ઇતિહાસ સંગ્રહ ભારતે. આટને વાટમાં તે વંચાણા, દેહમાં દર્દ મત બુઢો બને. રાખતા તેને તોય રાજી પડે. બધું ક્યાં સુધી? તો કે સ્વાર્થ છૂટ્યા પછી કોઈ કોઈનું નથી. માટે અંજાય નહીં જાતા ભક્તો. ભગવાનના ભક્તો બહુ સનાતન ભલામણ કરું છું. યાદ રાખજો ભક્તો, આ જગતમાં એવા તમે આધીન નહીં બની જાતા. પુત્ર, પરિવાર, ઘર, આ જ મારી સંપત્તિ છે, ક્યારેય નહીં માનતા, ભૂલમાંય નહીં માનતા. દેહ કરીને બધા સંબંધ રાખજો, મનથી વિરક્ત રહેજો. એક દાડો આ બધાને છોડીને મારે જવાનું છે, એક દાડો કોઈ મારું રહેવાનું નથી, એ જીવમાં નક્કી કરી નાખજો. અને છેવટે જીવમાં નક્કી કરેલી વસ્તુ તમને કામ લાગશે. દેહ કરીને તો આ જગતમાં આવ્યા એટલે બધા સંબંધ રાખવા પડે. બાળકો નાના હોય એને ભણાવી ગણાવી પરણાવવા પડે. વડીલ વૃદ્ધ હોય માતા પિતા, એની સેવા ચાકરી કરવી પડે, દવાખાને લઈ જાઓ, બધું કરવું પડે. પણ તેમ છતાં એ મારું કોઈ નથી, મારા તો એક ભગવાન છે. વાતને જિંદગીમાં ક્યારે ભૂલશો નહીં. અને ભૂલશો તો યાદ રાખજો ભક્તો, બહુ પસ્તાવો પડશે. કારણ કે એક દાડ દુનિયા તો આપણને છોડી દેવાની. વાલા બધા દવલા થઈ જશે, પોતાના બધા પારકા થઈ જશે, અને પોતાના થાય એમ છે એવા પરમાત્માને સ્વીકાર ન કર્યો પછી પશ્ચાતાપ છે, બીજો હાથમાં શું આવે? સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે જીવાત્મા ઘણી ફેરી આ જગતના મોહાંતમાં, આ જગતના પદાર્થમાં એવો મોહાંત બને છે. સ્વામી કે જ્યાંથી અચાનક ઉછાળા ફેરવવાના છે એના માટે રાત દાડો દાખલો કરે, અને જ્યાં નિત્ય રહેવાનું છે વાતને હાવ ભૂલી જ જાય, હાવ ભૂલી જાય. એ ભૂલ નહીં કરતા.